વન વિભાગનું જબરું પ્રદર્શન, બંધ પાંજરામાં દીપડાને પૂરવાની કવાયત હાથ ધરી. મહુવા તાલુકાના વન વિભાગની કરામત જોઈને લોકો વચ્ચે મજાક બની જવા પામ્યું છે. હાલમાં જ મહુવા તાલુકાના પુના ગામે દીપડાએ વાછરડા પર હુમલો કર્યો હતો. દીપડાને માનવ વસ્તી તરફના પ્રયાણ અને પાલતુ પશુ ઉપરના હુમલાથી મહુવા વન વિભાગ દ્વારા ઘટનાના બીજા જ દિવસે પાંજરું મૂકી દેવામાં આવ્યું હતું. જો કે તેમાં પણ પાંજરું લાવવા માટેનું ભાડું પણ શિકાર થયેલ પશુના માલિકે આપવું પડ્યું હતું એવું પણ જાણવા મળે છે. પાંજરું ગોઠવી તો દેવાયું, પણ શું તમને લાગે છે આ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે તે પાંજરામાં દીપડો કેદ થઈ શકે? દીપડાને પકડવા માટે પાંજરું તો ગોઠવી દેવાયું, પરંતુ દીપડાને કેદ થવાના દરવાજા જ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. મહુવા વન વિભાગ હવે તો લોકોના ભરોસે જ હોય એવું આ દ્રશ્યમાં સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે અને જવાબદાર અધિકારી જવાબદારીનું ભાન ભૂલ્યા હોય એવું સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે. દીપડાને પાંજરે પૂરવા માટે જે પાંજરું જ મૂકવામાં આવે છે તે પાંજરું મૂક્યા બાદ વન વિભાગના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરતા જ નથી. ત્યારે પાંજરું બંધ છે ખુલ્લું છે એ ક્યાંથી ખબર પડતી હોય? અને મજાક બની ગયેલ મહુવા વન વિભાગ દ્વારા દીપડાને કેદ કરવા બંધ હાલતમાં પાંજરું ગોઠવી દેતા હાલ લોક ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.